સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. વર્ષે વાદળડી વાલાના વીરો હયડું ફાટ વાલ હયડું ફાટ વાલમાં એક વાર આવો વાલમાં. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. આ તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને અહીંયા તમે જોઈ શકતા હશો મિત્રો, અહીં તમારે 4 વિડીયો કેન્સલ કરેલા એટલે કે ડિલીટ કરેલા બતાવે છે. તો અહીંયા આપણે વિડીયો એડ કરવાના છે. તો વિડીયો એડ કરવા માટે તમારે પહેલા વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કલર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ મીડિયા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે આ પહેલો વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે બહાર નીકળી વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. અને અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને ત્યાંથી તમારે બીજા વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યાંથી કલર પર જઈને સિલેક્ટ મીડિયા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે બીજો વિડીયો આ રાખવાનો છે. ત્યાંથી પ્લસ પર ક્લિક કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે ત્રીજો વિડીયોને પણ એડ કરવાનો છે. ત્યાંથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી દેવાનો છે. પછી ચોથા વિડીયો પર ક્લિક કરી કલર પર જઈને સિલેક્ટ મીડિયા પર જઈને ત્યાંથી આ બતકવાળો લઈ લેવાનો છે વિડીયો. તમારે પહેલા બીટ માર્કે આવી 2.57 હતી, ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ